નમસ્તે મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026 અષાઢ વદ બીજ શુક્રવાર તારીખ 31/7/2026. આજના સૂર્યોદયનો સમય સવારે 6:11 અને સૂર્યાસ્તનો સમય સાંજે 7:20. આજની ચંદ્ર રાશિ સવારે સૂર્યોદયથી સવારે 6:37 સુધી મકર અને ત્યાર પછી રાશિ રહેશે કુંભ. આજનું નક્ષત્ર છે ધનિષ્ઠા. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનું અભિજીત મુહૂર્ત. બપોરે 12:19 શરૂ થશે અને બપોરે 1:12 પૂર્ણ થશે. હવે જોઈએ આપણે આજનો રાહુકાળ. સવારે 11:06 શરૂ થશે અને બપોરે 12:45 પૂર્ણ થશે. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં લાગણી અને ગુસ્સો આ બેનો સમન્વય જો કરતા માનવીને આવડી જાય ને તો માનવી પોતાના જીવનને સરળ બનાવી શકે. આજે જે બાળકોનો જન્મ થશે એ લોકોની રાશિ રહેશે મકર. સવારે 6:37 સુધી જન્મેલા બાળકોની રાશિ મકર અને ત્યાર પછી જન્મેલા બાળકોની રાશિ રહેશે કુંભ. અને આજના જન્મેલા બાળકો ક્યાં ગુસ્સો કરવો અને ક્યાં નરમાઈ બતાવી એમાં ખૂબ હોશિયાર હશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચાર. મિત્રો, આજનો સુવિચાર પણ બહુ સરસ છે. જો તમને જીવનમાં કોઈ પૂછે કે નસીબ એટલે શું, તો કહેજો કે દુનિયાના 195 દેશ છે, એમાં હું જન્મેલો છું ભારતમાં, અને આ એક બહુ મોટું નસીબ છે. ધ્યાન રાખજો તમે ભારતમાં જન્મેલા હોવ તો. મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્ય સલાહ. ખસ થાય પેલી ઝીણી ચડ આવે ને એ થાય ને તો તુવેરના છોડના પાન લેવાના, એને બાળવાના અને એની રાખ દહીંમાં ભેળવીને લગાવવાથી ખસ મટી જાય છે. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. મિત્રો, માનવ જીવનમાં ભોગ ધરાવ્યા વગર તો ભગવાનના આશીર્વાદ પણ નથી મળતા. તો કોઈ પણ કામ કરવા માટે આપણે મહેનત તો કરવી જ પડશે. આ વાત ચોક્કસ ધ્યાનમાં રાખજો. હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનું. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે આર્થિક બાબતો બહુ સરસ રીતે અનુકૂળ થતી દેખાય છે. જે ઊંચ નીચ ચાલે છે એમાં સરળતા આવે અને લેવલથી તમે તમારી આર્થિક બાબતોને આગળ વધારી શકશો. આજે કાર્યક્ષેત્રમાં અમલમાં મૂકેલી યોજનાઓ સારું ફળ આપી જાય. આજનો શુભ રંગ લાલ. વૃષભ રાશિવાળાને આજે કરેલા કામની સફળતા પ્રાપ્ત થાય, પણ સફળતા પ્રાપ્ત થવામાં થોડો વિલંબ થાય. જે પરિણામ છે સારા પરિણામ એ કદાચ વિલંબથી મળે તો ધીરજ નહીં ગુમાવતા. શાંત મને થોડીક રાહ જોજો, ચોક્કસ તમને સારા પરિણામ પ્રાપ્ત થાય. આજે ગૃહસ્થ જીવનમાં થોડી સમજણ વધારવી પડશે. આજનો શુભ રંગ સફેદ. મિથુન રાશિવાળાને આજે માન સન્માન મળતું દેખાય છે, પણ આજે આ માન સન્માનની સાથે આપનું મન અસ્થિર થતું દેખાય છે. તો મન અસ્થિર ન થાય એનું ધ્યાન આજે તમારે ચોક્કસ રાખવું પડે. આજે વેપાર નોકરી ધંધો બદલવાનું મન થાય, પણ ધીરજ રાખજો. આજે ઉતાવળમાં એવો કોઈ નિર્ણય ન લેતા જેનાથી નુકસાન થાય. આજનો શુભ રંગ આછો પીળો. કર્ક રાશિવાળા આજે માનસિક ચિંતાઓથી ત્રસ્ત થતા દેખાય છે. મિત્રો, આજે તમારે સંબંધો બગડે નહીં તેનું ધ્યાન રાખવાનું છે. આજે વધુ પડતા ભાવુક નહીં થતા, વધુ પડતા લાગણીશીલ નહીં થતા, નહીં તો ખોટો નિર્ણય લેવાય. આજનો શુભ રંગ સફેદ. સિંહ રાશિવાળા માટે આજે દિવસ સારો. તમે કરેલા કામને નોંધમાં લેવાય, એની પર ચર્ચા થાય અને તમને નવું કોઈ સારું અને મોટું કામ સોંપવામાં આવે. જે લોકો વેપાર કરે છે એ લોકો માટે પણ કાર્યક્ષેત્રમાં નવા કરાર, નવા ઓર્ડર મળી શકે છે. પણ મિત્રો, આજે જીવન સાથી સાથે મતભેદ ઊભો ન થાય એની કાળજી અવશ્ય રાખજો. આજનો શુભ રંગ આછો કેસરી. કન્યા રાશિવાળાએ આજે આરોગ્ય સાચવવાની જરૂરિયાત છે. આજે લાગણીથી ભરેલા નિર્ણયો લેવાનો હોય ને તો સમજી વિચારી ધીરજ રાખીને લેજો. ઉતાવળમાં લેવાયેલો નિર્ણય
ક્યાંક ને ક્યાંક લાગણીને ઠેસ પહોંચાડી જાય. આજે શક્ય હોય ને તો થોડોક સમય એકલા રહેજો, શાંત મન કરીને પછી આગળ ચાલજો. આજનો શુભ રંગ આછો લાલ. મયુર, વાહ. હે હાય મયુર. હાય, કેમ છે? બસ એકદમ મજામાં. પણ તું મતલબ તારી તબિયત તો એકદમ ડાઉન હતી ને? હા દોસ્ત, આ પહેલાં મારી તબિયત ખૂબ જ ખરાબ રહેતી હતી અને ડૉક્ટરના મંતવ્ય પ્રમાણે મારે શું કરવું એ મને સમજાતું જ ન હતું. અને સૌથી વધારે તો પૈસાનું પણ પાણી થતું હતું દોસ્ત. પછી તે શું કર્યું? દોસ્ત, દવા કરું કે દુઆ એની મને કાંઈ સમજણ નહોતી પડતી. અને ત્યાર પછી મારા જિંદગીમાં લાલ કિતાબ જેવો એક જાદુઈ ચિરાગ આવી ગયો ને, કે જેણે મારા જીવનમાંથી અંધકારને દૂર કરી નાખ્યો. અને એના સાયન્ટિફિક ઉપાયોથી આજે હું તારી સામે સ્વસ્થ થઈને ઊભો છું. અરે વાહ મારા દોસ્ત. ચાલ. શું માનવ જીવનમાં રોગ મહારોગ ક્યારે આવે એની જાણકારી લાલ કિતાબ દ્વારા મળી શકે છે? હા, જરૂરથી. 20 વર્ષ અગાઉથી આ રોગ મહારોગની જાણકારી મેળવી શકાય છે અને લાલ કિતાબના યોગ્ય ઉપયોગ દ્વારા તેમાંથી બચી પણ શકાય છે. તો બનાવી લો તમારી પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે પોતાના વિચારોને સકારાત્મક રાખવાના છે. વિચારો સકારાત્મક રાખવામાં સફળ થશો તો ચોક્કસ સારા નિર્ણય લઈ શકશો અને સારા નિર્ણયની સાથે તમે સારો આર્થિક લાભ પણ મેળવી શકો. આજે પારિવારિક પ્રશ્નો પર ધ્યાન આપવું જરૂરી. આજનો શુભ રંગ આસમાની. વૃશ્ચિક રાશિવાળા માટે આજે સવારથી જ આત્મવિશ્વાસ વધતો દેખાય છે અને લાંબા સમયથી ચાલતી જે ગૂંચ છે, સામાજિક પ્રશ્નોમાં છે, વ્યાપારિકમાં છે, આર્થિક બાબતોમાં જે ગૂંચવણો ગૂંચવાયેલી એને ખોલવામાં તમે સફળ થશો. દાંપત્ય જીવનમાં આજે મધુરતા વધતી દેખાય. આજનો શુભ રંગ લાલ. ધનરાશિવાળાએ આજે પોતાની બચત વધારવાનો પ્રયત્ન કરવાનો છે. આજે નાણાકીય બાબતોમાં સારી સફળતા પ્રાપ્ત થાય. જૂની ઉઘરાણી લાવી શકશો. નવા કામકાજ કરીને આગળ વધી શકો. પણ મિત્રો આજે છે ને થોડોક સમય આધ્યાત્મિક કાર્યમાં પસાર જરૂર કરજો. આજનો શુભ રંગ પીળો. મકર રાશિવાળા માટે આજે કંઈક નવા પડકાર સામે આવતા દેખાય છે. પણ મિત્રો આ નવા પડકારોને ઝીલવા માટે થોડી તૈયારી તમારે કરવી પડશે. એ બાબતમાં ઉતાવળ નહીં કરતા, નહીં તો મુશ્કેલીઓમાં વધારો થઈ શકે જ. આજે છે ને ગ્રહમાન એવા છે કે આપના મનની મુરાદ આપના મનમાં રહી જાય, તો એવા સમયે આપણે કોઈ મોટા જોખમ કરવા નહીં. આજનો શુભ રંગ ખાખી. કુંભ રાશિવાળાને આજે કંઈક નવું કરવાના વિચાર આવે. પણ મિત્રો થોડી ધીરજ રાખજો. અત્યારે વાતાવરણ એવું નથી, ગ્રહમાન એવું નથી કે તમે ફટાક દઈને નવું કામ કરી શકો. તો થોડી ધીરજ રાખી યોગ્ય વાતાવરણ બન્યા પછી આપણે આગળ વધવું એ બાબત પર પૂરતું ધ્યાન આપવું. અને આજે બને ત્યાં સુધી કોઈ મોટું નાણાકીય સાહસ કરવું નહીં. આજનો શુભ રંગ કેસરી. મીન રાશિવાળા માટે દિવસ સારો. આજે વિરોધીઓ પાછા પડતા દેખાય છે. આજે કોઈ પ્રવાસ કરવાનો હોય તો થોડી સાવચેતી રાખજો. પ્રવાસ કદાચ કેન્સલ પણ થઈ શકે. તમારા નક્કી કરેલા આયોજનમાં નાની મોટી સમસ્યાઓ આવે તો તેને તમે તમારી હોશિયારીથી દૂર કરી શકશો. આજનો શુભ રંગ પીળો. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.